ગતિના અભ્યાસમાં સૌથી પહેલું જે ગતિની વ્યાખ્યા માટેનું જે વાક્ય છે ને એ સ્થાનમાં સમય સાથે થતા ફેરફારને ગતિ કહેવાશે. જો કોઈ પદાર્થનું અથવા કણનું આપણે વાત કરી કે આપણે પદાર્થને કણ તરીકે લેશું. જો કોઈ કણનું સ્થાન સમય સાથે બદલાતું હોય તો તે ગતિમાં છે. વળી આપણે એવી પણ ચર્ચા કરી હતી કે સ્થાન કેવી રીતે નક્કી કરશું. વ્યવહારિક રીતે આપણે વાત કરી કે ભાઈ કોઈ એક સંદર્ભ બિંદુ જોશે. વ્યવહારિક એક્ઝામ્પલ લીધા કે ભાઈ મારું ઘર 3 કિલોમીટર દૂર છે તો આપણે કેવું પડે કે રેલવે સ્ટેશનથી 3 કિલોમીટર દૂર છે. તો એ રેલવે સ્ટેશન આપણા માટે શું થયું? સંદર્ભ બિંદુ. એ વ્યવહારિક ઉદાહરણ થયું કે સ્થાન નક્કી કરવા માટે કોઈક સંદર્ભની જરૂર પડશે. પણ જ્યારે ભૌતિક વિજ્ઞાનના સૈદ્ધાંતિક અભ્યાસો કરવા હોય ત્યારે આપણે સ્થાનને નક્કી કરવા માટે 3 અક્ષો અને એના છેદ બિંદુ તરીકે ઉગમ બિંદુ O ને સંદર્ભ બિંદુ તરીકે લઈએ છીએ. 3 અક્ષો XYZ જે પરસ્પર લંબ હોય. એમાં પણ આપણે એવી વાત કરી હતી કે એ કણના યામ એનું સ્થાન દર્શાવશે. જો આપણે કોઈ કણના યામ બોલીએ ને તો આવી અક્ષો જે દોરેલી હોય ને એના ઉપરથી આપણે તરત જ એ કણ કઈ જગ્યાએ હશે એનું સ્થાન માર્ક કરી શકશું. એવું આપણે દ્વિપરિમાણમાં અને ત્રિપરિમાણમાં યામના એક્ઝામ્પલ સાથે પણ ચર્ચા કરી. ત્યારબાદ આપણે એવી પણ વાત આવી હતી કે જો કણના એક જ યામમાં ફેરફાર થાય ને તો એક પારિમાણિક ગતિ કહેવાય. અને ખરેખર હવે આપણે શરૂ કરવા જઈએ છીએ એક પારિમાણિક ગતિ. જુઓ, એક પારિમાણિક ગતિના એક્ઝામ્પલ રૂપે આપણે x દિશાને પસંદ કરી છે. દાખલા તરીકે કોઈ કણ સ્ટ્રેટ રોડ ઉપર ગતિ કરે છે. હવે કોઈ વાહન સ્ટ્રેટ રોડ ઉપર ગતિ કરે છે, સૂર્યપથ ઉપર ગતિ કરે છે, તો એનો જે ગતિ માર્ગ છે ને એની સાથે x અક્ષ સંપાત થયેલી લઈએ તો કણ જેમ આગળ વધશે ને એમ એનો x યામ બદલાશે. જો ધ્યાન રાખજો, દાખલા તરીકે આ રીતના આપણે આ ધન x દિશા કીધું, એમાં અંતર મીટરમાં, આ ઋણ x દિશા કીધું. કણના સ્થાન ઉગમ બિંદુની જમણી બાજુના સ્થાનોને ધન લઈશું, ઉગમ બિંદુથી ડાબી તરફના સ્થાનને ઋણ તરીકે લેશું. વળી અત્યારે એક આંકડાકીય એક્ઝામ્પલ સાથે આપણે ચર્ચા કરશું કે જેમાં સ્થાન 40 મીટર, 80 મીટર, 120 મીટર, મીટર એકમમાં લીધેલા છે. બીજી એક વસ્તુ ધ્યાન રાખજો, એક પારિમાણિક ગતિ માટે x દિશામાં જ લેવું જરૂરી ન હોય. આવી ચોખવટ એટલે કરું છું કે આગળ જતા આપણે મુક્ત પતન કરતો પદાર્થ લેશું ને તો એ નીચે તરફ પડશે ને ત્યારે તમે વિચારજો કે માત્ર એનો y યામ બદલાશે. જનરલી આપણે સમક્ષિતિજ રેખા દોરીએ ને એ x અક્ષ તરીકે લેતા હોઈએ, શિરોલંબ રેખા દોરીએ ને એ y અક્ષ તરીકે લેતા હોઈએ. તો મુક્ત પતન કરતો પદાર્થ છે ને એ જેમ નીચે આવશે ને એમ એનો y યામ બદલાશે. એ સિવાય x યામ કે z યામ નહીં બદલાય, માત્ર y યામ બદલાશે. તો એ પણ એક પારિમાણિક ગતિ થઈ. આવી ચોખવટ એટલા માટે કરું છું કે આગળ જતા આપણે એવો ટોપિક આવશે પણ ખરા, ત્યારે આપણને પ્રશ્ન એવો ન થાય કે એક પારિમાણિક ગતિ એટલે તો x દિશામાં ગતિ આપણે લીધી હતી. જો પર્ટિક્યુલર એક જ અક્ષ ધ્યાનમાં લેશો ને, એક જ યામમાં ફેરફાર ધ્યાનમાં લેશો ને એને એક પારિમાણિક ગતિ કહેશું. હવે જો આ થોડીક શરૂઆતની ચર્ચા સાથે આપણે મુખ્યત્વે બે બાબતો સમજવાની છે. જો અત્યાર સુધીમાં ગતિ માટે સૌથી પહેલા કઈ વસ્તુની જરૂર પડે? સ્થાન જાણવાની. સ્થાન કેવી રીતે નક્કી કરશું? તો ભાઈ યામ ઉપરથી સ્થાન નક્કી કરશું. હવે એ પછી આગળ વધીએ કે ગતિ થતી હશે ને એ દરમિયાન આપણે બે બાબતોનું માપન કરવાનું રહેશે. અને એ બે બાબતો છે પથ લંબાઈ અને સ્થાનાંતર. જેમ જેમ આગળ વધશું ને એમ ગતિ સાથે સંકળાયેલી જુદી જુદી રાશિઓ વ્યાખ્યાયિત કરશું, એના માપનની વાત કરશું. તો જો આપણે જેની વાત શરૂ કરવી છે એ સૌથી પહેલા પથ લંબાઈ.
જુઓ, ગતિ દરમિયાન પથ લંબાઈ નક્કી કરવાની વાત. સૌથી પહેલું સિમ્પલ વાક્ય કે પદાર્થે અથવા તો કણે કાપેલા કુલ અંતરને પથ લંબાઈ કહેવાશે. તો વ્યાખ્યા તરીકે કહીએ તો આવા શબ્દો થશે કે કણે કાપેલા કુલ અંતરને તેની પથ લંબાઈ કહેવાશે. એક્ઝામ્પલ આપણે જે ટેક્સ્ટ બુકમાં આપ્યું છે એ એક્ઝામ્પલ સાથે ચર્ચા આગળ વધારીએ તો દાખલા તરીકે આ જે આકૃતિ દોરી છે ને એમાં t બરાબર 0 સમયે કોણ O બિંદુ પર છે, ઉગમ બિંદુ પર. આપણે એવું વિચારીએ છીએ કે ગતિ શરૂઆત થાય છે ઉગમ બિંદુથી. તો ઉગમ બિંદુથી ગતિની શરૂઆત થાય છે, જ્યાંથી ગતિની શરૂઆત થાય છે એને t બરાબર 0 સ્થાન કહીશું. હવે ગતિ શરૂ થશે એમ સમય બદલાશે, 0 સમયમાંથી 1 સેકન્ડ 2 સેકન્ડ 3 સેકન્ડ એવી રીતે. અત્યારે આપણે ખાલી સ્થાન જ ધ્યાનમાં લેશું તો 0 સમયે ઉગમ બિંદુ પર છે, ત્યારબાદ q p r એના ગતિ દરમિયાનના જુદા જુદા સ્થાન છે. q બિંદુ પર છે એનો મતલબ ઉગમ બિંદુથી 240 મીટર અંતરે છે. p બિંદુ પર છે એનો મતલબ ઉગમ બિંદુથી 360 મીટર અંતરે છે. અહીંયા 40 ના વિભાગો લીધા છે, દરેક વિભાગ 40 મીટરનો લીધો છે. તો આ રીતે q બિંદુ પર છે ત્યારે પદાર્થ ઉગમ બિંદુથી 240 મીટર અંતરે છે એમ કહેવાય. p બિંદુ પર છે ત્યારે ઉગમ બિંદુથી 360 મીટર અંતરે છે એમ કહેવાય. હવે અગત્યની વસ્તુ એ થાય છે કે કણે કાપેલા કુલ અંતરને પથ લંબાઈ કહેવાય એ સમજવા માટે પહેલા ધારો કે કોણ છે એ O થી P સુધી ગતિ કરે છે. જો ધારો કે કણ ક્યાંથી ક્યાં જાય છે, O થી P બિંદુ સુધી જાય છે, તો એને કાપેલું અંતર કેટલું થઈ જશે, OP જેટલું. અને OP અંતર કેટલું છે તો ભાઈ 40 ના વિભાગો એડ કરતા ત્યાં 360 મીટર થાય છે. તો કોણ O થી P સુધી જાય છે ત્યાં સુધીમાં કાપેલું અંતર OP જેટલું છે, જે પ્લસ 360 મીટર લખ્યું. ધ્યાન રાખજો, આ કાપેલું અંતર 360 મીટર થયું, જેને એની પથ લંબાઈ કહેવાશે. તો આ રીતે પહેલી રાશિ પથ લંબાઈની ચર્ચા આગળ વધારીએ છીએ અને એમાં કાપેલા કુલ અંતરને પથ લંબાઈ કહેવાય ને એની સાથે એક એક્ઝામ્પલ લીધું કે જો કોણ O થી P જશે ને તો એની પથ લંબાઈ કેટલી થશે, 360 મીટર. પણ જુઓ તો નેક્સ્ટ અગત્યની વસ્તુ કે જો કોણ O થી P સુધી જઈ ત્યાંથી Q ઉપર પાછું આવે છે, તો આ ગતિની એક બીજી શક્યતા, જો પણ O થી P સુધી જાય છે અને ત્યાંથી Q પર પાછું આવે છે, Q સુધી આવે છે, તો આટલી જે ગતિ થઈ ને O થી P સુધી જઈ ત્યાંથી Q પર આવે છે, તો એના માટે કાપેલું અંતર તમે લેવા જશો ને કે જેને પથ લંબાઈ કહેવાય, કાપેલું અંતર કે જેને પથ લંબાઈ કહેવાય, એ પહેલા OP જેટલું અંતર કાપે છે, પછી PQ જેટલું અંતર કાપે છે. ખ્યાલ આવ્યો બરાબર? તો કાપેલું અંતર OP વત્તા PQ થશે. તો બરાબર જોજો, પહેલા OP જેટલું જાય છે પ્લસ PQ જેટલું આવે છે. હવે OP અંતર તો આપણને ખબર છે 360, પણ PQ માટે છે ને જો આ 1 2 અને 3 40 ના 3 ભાગ 4 તેરી 12 120 મીટર થયું. જો આ 40 મીટર, પાછું 40 મીટર, પાછું 40 મીટર, તો 40 ના 3 ભાગ થઈ અને PQ અંતર કેટલું થાય છે, 120 મીટર. તો બરાબર ધ્યાન આપજો, કણે કાપેલું કુલ અંતર કેવા જાય ને તો OP PQ 360 120 મીટર થઈને ટોટલ કેટલા થઈ જશે, 480 મીટર. તો અત્યાર સુધી આપણે જે ચર્ચા કરી ને એ પથ લંબાઈ એટલે કાપેલું કુલ અંતર. ગમે ત્યારે આપણે પથ લંબાઈ ગણતા હોય ને ત્યારે પદાર્થે કુલ કેટલું અંતર કાપ્યું ને
એ નક્કી કરવાનું. હજી તો આપણે ટેક્સ્ટ બુકના એક્ઝામ્પલ પૂરતી ચર્ચા કરી છે. ટેક્સ્ટ બુક પ્રમાણેની વાત પૂરી કર્યા પછી થોડી વધારાની ચર્ચા કરીશ. એટલે હજુ આપણને પથ લંબાઈ અને નેક્સ્ટ આપણે ભણવા જઈએ છીએ સ્થાનાંતર, એ વધુ સ્પષ્ટ થઈ જશે. અગત્યની વાત જોજો, એક મુખ્ય વાક્ય ધ્યાન રાખજો, પથ લંબાઈ હંમેશા ધન હોય. કાપેલું અંતર હંમેશા ધન જ હોય. દાખલા તરીકે યાદ રાખજો, અત્યારે ટેક્સ્ટના વર્ણનમાં નથી, પણ હું એમ કહું ને કે કણ O થી R જાય છે, તો 1, 2 ને 3 40 40 ના 3 ભાગ થઈને 120 મીટર થયા. ધ્યાન રાખજો, R બિંદુ પર એનું સ્થાન -120 મીટર કહેવાય. ભારપૂર્વક શબ્દ તરફ ધ્યાન આપજો, હું સ્થાન બોલ્યો. R બિંદુ એ પદાર્થનું સ્થાન -120 મીટર કહેવાય. પણ જો કોણ O બિંદુથી R બિંદુ જાય તો એની પથ લંબાઈ +120 મીટર કહેવાય. કારણ કે કાપેલું અંતર તો ધન જ હોય. આપણે એમ કહીએ કે -230 અંતર કાપ્યું, તો અંતર થોડું માઇનસમાં હોય. કાપેલું અંતર જેને આપણે પથ લંબાઈ કહીએ છીએ એ હંમેશા પ્લસમાં લેવાની. અને એટલા માટે એક આવું વાક્ય બનશે કે પથ લંબાઈ અદિશ રાશિ છે. આવું વાક્ય પણ આવશે ત્યાં વર્ણનમાં. આ બધા આંકડાકીય એક્ઝામ્પલ પૂરા થશે ને પછી આવું વાક્ય આવશે કે પથ લંબાઈને માત્ર મૂલ્ય હોય. મૂલ્ય એટલે કે માન હોય, તેને દિશા હોતી નથી. પથ લંબાઈ સાથે દિશા સાંકળવાની નથી કે ધન દિશા ને ઋણ દિશા ને એવું દિશાઓ પથ લંબાઈ સાથે નહીં સાંકળવાનું. પથ લંબાઈ એટલે કાપેલું અંતર, એ ગમે તે દિશામાં હોય, કાપેલું અંતર ધન જ લેવાનું હોય. તો એ મેં ચોખવટ કરી એક વધારાના એક્ઝામ્પલ સાથે. ટેક્સ્ટ બુકના વર્ણનમાં એનો ઉલ્લેખ નહીં હોય, પણ અગત્યનું છે કે જો પણ O થી R બિંદુ પર જતો હોય તો એનું R બિંદુ એ સ્થાન -120 મીટર કહેવાય. સ્થાન પણ પથ લંબાઈ કે જે કાપેલું કુલ અંતર છે એ 120 મીટર કહેવાય. એ -120 મીટર ન કહેવાય. બરાબર? આવી એકદમ સ્પષ્ટ વસ્તુઓ આપણે આગળ વધારશું. ટેક્સ્ટ કરતા વધારાની ચર્ચાઓ આવશે. હમણાં મેં 2 મિનિટ પહેલા એક વસ્તુ કીધી કે પથ લંબાઈ અદિશ રાશિ છે. અદિશ, જેની સાથે દિશા સાંકળવાની ન હોય. જેમ કે દળ 5 કિલોગ્રામ 15 કિલોગ્રામ અદિશ રાશિ છે, એની સાથે દિશાઓ ન હોય. તો આવા પ્રકારની પહેલા કઈ ભૌતિક રાશિ ભણ્યા આપણે? પથ લંબાઈ. હવે જે ચર્ચા આગળ વધારવાની છે એ અગત્યની છે. એમાં આના કરતા થોડીક જુદી વસ્તુ આવશે અને એ બાબત છે સ્થાનાંતર. જો બે શબ્દ આપણે સમજવાના છે, પથ લંબાઈ અને સ્થાનાંતર. હવે સ્થાનાંતર માટે આ રીતના આંકડાકીય એક્ઝામ્પલ લઈએ ને એ પહેલા થોડીક સૂત્રાત્મક ચર્ચા આપી છે. જો આ આંકડાકીય એક્ઝામ્પલ પહેલા થોડીક સૂત્રાત્મક ચર્ચાઓ છે આવા ટાઈપના. પહેલા ધારો કે આપણે એમ કહીએ, પહેલા તો સૌથી પહેલું અગત્યનું વાક્ય, સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહેશો. તો જો કણના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહેવાશે. તો બે શબ્દો તરફ ધ્યાન રાખવાનું. પદાર્થે અથવા તો કણે કાપેલા કુલ અંતરને પથ લંબાઈ કહેવાશે, પણ સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહેવાશે. સ્થાનમાં થતો ફેરફાર લેવા માટે હંમેશા આપણે અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન લઈશું. ધ્યાન રાખજો, સ્થાનમાં થતા ફેરફાર માટે આપણે અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન લઈશું. હવે એના માટે થોડુંક આવું પહેલા સૂત્રાત્મક ચર્ચા આપી છે, પછી આંકડાકીય એક્ઝામ્પલ આપ્યા છે કે ધારો કે કોણ T1 અને T2 સમયે સ્થાન x1 અને x2 પર છે. જેમ આપણે કેમ કીધું કે Q એટલે 240 મીટર પર છે, કોણ P બિંદુ પર હોય એનો મતલબ 360 મીટર પર છે. એ આંકડાઓ થયા. એમ મારે સૂત્રાત્મક રીતે કેવું હોય તો T1 સમયે કોણ x1 મીટર પર છે, T2 સમયે કોણ x2 મીટર પર છે. આવા શબ્દો આંકડાઓની બદલે સૂત્રાત્મક રજૂઆત.
સ્થાન દર્શાવવા માટે માત્ર એક સિયામ, કારણ કે એક પરિમાણિક ગતિપથ ઉપર x અક્ષ સંપાત થતી લીધી છે, બરાબર. હવે આના પ્રમાણે તમે લેવા જાવ ને તો સમયગાળો ડેલ્ટા ટી એમ કહેવાશે. ધ્યાન રાખજો, કોઈ પણ રાશિનો ફેરફાર રહેતા હશો ને એના માટે ફિઝિક્સમાં આગળ આવી ત્રિકોણોની નિશાની આવશે ને એને ડેલ્ટા કહેવાશે. સમયગાળો ડેલ્ટા ટી, આવા શબ્દો જેને કહેવાય અંતિમ સમય ઓછા પ્રારંભિક સમય, t2 - t1 તરીકે લેવાય. આંકડાકીય એક્ઝામ્પલ કહું ને કે ધારો કે આપણે એમ કહીએ કે કણ 5 સેકન્ડે આ સ્થાને છે અને 15 સેકન્ડે આ સ્થાને છે, તો 5 સેકન્ડ થી 15 સેકન્ડ વચ્ચેનો સમયગાળો તો શું કરશું? 15 - 5 એટલે કે 10 સેકન્ડના સમયગાળાની મેં વાત કરી. ફરીથી કહું, હું એમ કહું કે 5 સેકન્ડે કણ આ જગ્યાએ છે, 15 સેકન્ડે અહીંયા પહોંચે છે, તો હું 5 સેકન્ડ થી 15 સેકન્ડ વચ્ચેના સમયગાળાની વાત કરવા જાઉં તો 15 - 5 થઈને કેટલો થશે? 10 સેકન્ડના સમયગાળાની મેં વાત કરી. તો હું ભેગો આંકડાકીય એક્ઝામ્પલ પણ તમને આપું છું. હંમેશા ફિઝિક્સમાં થિયરીની ચર્ચા સાથે આંકડાકીય એક્ઝામ્પલ આવે, વ્યવહારિક એક્ઝામ્પલ આવે ને ત્યારે વધારે સ્પષ્ટ થાય. તો સમયગાળો લેવા અંતિમ સમય ઓછા પ્રારંભિક સમય. હવે આ સમયગાળા ડેલ્ટા ટી બરાબર t2 - t1 માં સ્થાનમાં થતો ફેરફાર જેને સ્થાનાંતર કહેવાશે એ ડેલ્ટા x બરાબર અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન લેવાશે, x2 - x1 થશે. તો જો સ્થાનાંતર તરીકે અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન, પેલા x1 પર છે ત્યાંથી ગતિ કરીને x2 પર જાય છે, તો અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન એનું સ્થાનાંતર કહેવાશે. હવે જુઓ, અહીંયા બે શક્યતા થશે કે જો અંતિમ સ્થાન x2 પ્રારંભિક સ્થાન કરતા વધારે હોય, આંકડાકીય રીતે x2 > x1 હોય, અંતિમ સ્થાન આંકડાકીય રીતે પ્રારંભિક સ્થાન x1 કરતા વધારે હોય તો મોટામાંથી નાનો આંકડો બાદ થાય. મોટામાંથી નાનો આંકડો બાદ થાય તો ધન જવાબ આવશે. ત્યારે તમને ડેલ્ટા x સ્થાનાંતર કેવું મળશે? ધન મળશે. જો ત્યારે ડેલ્ટા x સ્થાનાંતર ધન મળે. પણ જો અંતિમ સ્થાન પ્રારંભિક સ્થાન કરતા ઓછું હોય આંકડાકીય રીતે, એવી સિચ્યુએશન હમણાં આવશે પણ ખરા, હમણાં આપણે એક્ઝામ્પલ લેશું ને એમાં આવશે. જો અંતિમ સ્થાન પ્રારંભિક સ્થાન કરતા ઓછું હોય ને તો નાનામાંથી મોટો આંકડો બાદ થશે તો માઈનસમાં આવશે. ત્યારે સ્થાનાંતર ડેલ્ટા x ઋણ કહેવાશે. અને એવું બને કે કણ ગતિ કરીને હતો ત્યાં ને ત્યાં પાછો આવી જાય, તો પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન એક ને એક હોય તો સ્થાનાંતર શૂન્ય થઈ જશે. તો ધ્યાન રાખજો, સ્થાનાંતર ધન હોઈ શકે, ઋણ પણ હોઈ શકે, શૂન્ય પણ હોઈ શકે. તો એના મુજબ સ્થાનાંતર ધન હોઈ શકે, સ્થાનાંતર ઋણ પણ હોઈ શકે, સ્થાનાંતર સાથે દિશા સંકળાઈ જશે. બરાબર ધ્યાન આપજો, સ્થાનાંતર સદિશ રાશિ થશે. સ્થાનાંતર કેવી રાશિ થશે? સદિશ. એમાં મૂલ્ય સાથે દિશા આવશે. પણ એક પરિમાણિક ગતિ છે ને, x દિશામાંની ગતિ, એક જ દિશામાંની ગતિ, એક પરિમાણિક ગતિ, એમાં દિશાઓ માટે બે શક્યતા, આગળ તરફ અથવા પાછળ તરફ. તો જનરલી આપણે આગળ તરફ ધન લેશું, પાછળ તરફ માઈનસ લેશું. ઉપર તરફ, નીચે તરફ. તો ઉપર તરફ આપણે ધન લેતા હોય તો નીચે તરફની દિશા ઋણ લેશું. એક પરિમાણિક ગતિ થતી હોય ને ત્યારે દિશાની શક્યતા બે જ છે, એને આપણે પ્લસ અને માઈનસ થી રજૂઆત કરી દેશું. પ્લસ દિશામાં છે કે માઈનસ દિશામાં, ધન દિશામાં છે કે ઋણ દિશામાં. બાકી આગળ જતા દ્વિપરિમાણિક ગતિ, સમતલમાં ગતિ થશે ને ત્યારે દિશાઓ માટે ચોક્કસ રીતના સદિશોની રજૂઆતો આવશે, જે ચોથા ચેપ્ટરમાં આવશે. સદિશ સ્વરૂપની રજૂઆતો, જે વિસ્તૃતમાં ત્યાં જ આપણે ચર્ચા કરી શકશું. અત્યારે આપણું કામ થોડું સરળ એટલું થશે કે એક પરિમાણિક ગતિમાં દિશાઓ માટે બે શક્યતા છે, ધન અને ઋણ. એ આપણે નક્કી કરવાનું કે ભાઈ આગળ તરફની દિશા ધન લીધી છે તો પાછળ તરફની ઋણ, ઉપર તરફની દિશા ધન લીધી છે તો નીચે તરફની ઋણ.
એવું આપણે MCQ સોલ્વ કરતી વખતે પણ લેશું આ એક પરિમાણીય ગતિના પ્રશ્નો દરમિયાન. તો આપણે જે ચર્ચા કરી ને એ બધી હજી સૈદ્ધાંતિક છે. જો હજી ક્યાંય આંકડાકીય એક્ઝામ્પલ નથી આવ્યું, પણ આ બધી બાબતને સમજવા માટે આંકડાકીય એક્ઝામ્પલ પણ લેશું. જો આપણે હજી આંકડાકીય એક્ઝામ્પલ ઉમેરવાના બાકી છે. હજી આ બધી સૈદ્ધાંતિક ચર્ચાઓ થઈ, પણ સૈદ્ધાંતિક ચર્ચા જે બે પાર્ટમાં થઈ, અત્યાર સુધી પથ લંબાઈ એટલે કાપેલું કુલ અંતર, એના એક્ઝામ્પલ આવી ગયા. સ્થાનાંતર એટલે સ્થાનમાં થતો ફેરફાર, એની સૈદ્ધાંતિક ચર્ચા થઈ. આંકડાકીય એક્ઝામ્પલ હવે ઉમેરીએ, પછી બંનેનું કમ્પેરિઝન થશે. સ્થાનાંતર માટે આપણે આ આકૃતિનો ઉપયોગ કરી x દિશામાં થતી ગતિ દરમિયાન સ્થાનાંતરના થોડા એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે પદાર્થ O થી P સુધી ગતિ કરે છે. જો કણ O થી P સુધી ગતિ કરશે ને તો ધ્યાન રાખજો, O એટલે પ્રારંભિક સ્થાન કેટલું છે? 0. અને P એટલે અંતિમ સ્થાન કેટલું છે? 360 મીટર. તો અંતિમ સ્થાન 360 મીટર માંથી પ્રારંભિક સ્થાન 0 બાદ થશે. તો સ્થાનાંતર જેને હું ડેલ્ટા x કહું કે અંતિમ સ્થાન 360 મીટર માંથી પ્રારંભિક સ્થાન 0 થશે, તો પ્લસ 360 મીટર. તો O થી P જાય છે ને, મોટામાંથી નાનું બાદ થયું, અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન, પ્લસમાં આવ્યો જવાબ. તો ધન દિશામાં ગતિ થઈ એમ કહેવાય. સ્થાનાંતર ધન મળ્યું. જો આ સ્થાનાંતર ધન મળ્યું. પણ જો આવું બને P થી Q તરફ ગતિ કરે, દાખલા તરીકે તમને એમ કહેવામાં આવે કે કણ P થી Q બિંદુ જાય છે. હવે તમે વિચારો તો કે કણ પહેલા P પર છે ને Q પર જાય છે, તો આ પ્રારંભિક સ્થાન ને અંતિમ સ્થાન થયું ને. તો હવે હું જ્યારે સ્થાનાંતર લેવા જાઉં ને ડેલ્ટા x, તો ધ્યાન રાખજો કણ P થી Q જાય છે એવું મેં ઉપર લખ્યું છે. તો પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન આ થયા. અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન બાદ કરશો તો 240 ઓછા 360 અને જો માઈનસમાં 120 મીટર આવશે. અને જો નાનામાંથી મોટો આંકડો બાદ થયો એટલે ઋણ આવ્યું. તો એનો મતલબ કેમ કે કણ P થી Q આવે છે ને તો એનો સ્થાનાંતર માઈનસ આવ્યું, કારણ કે ઋણ x દિશામાં ગતિ કરે છે, તો એનો સ્થાનાંતર માઈનસમાં આવ્યું. ધ્યાન રાખજો, ફરી યાદ કરાવું, પથ લંબાઈ હંમેશા ધન જ, એને માત્ર મૂલ્ય જોઈ, એમાં પ્લસ માઈનસ દિશાઓ ના આવે. જ્યારે અહીંયા પ્લસ માઈનસ છે ને એની દિશા દર્શાવે છે કે કણ O થી P જાય છે, ધન x દિશામાં જાય છે. કણ P થી Q આવે છે તો ઋણ x દિશામાં આવે છે, કારણ કે સ્થાનાંતર માઈનસમાં મળ્યું. તો જો આ રીતે આ બે એક્ઝામ્પલ કેવા છે કે જેમાં સ્થાનાંતર ધન હોઈ શકે, સ્થાનાંતર ઋણ હોઈ શકે. બીજી એક બાબત, એક એવું વાક્ય આવશે કે સ્થાનાંતરનું મૂલ્ય પથ લંબાઈ જેટલું હોઈ પણ શકે અને ન પણ હોય. વાક્ય બરાબર સાંભળજો. સ્થાનાંતરનું મૂલ્ય પથ લંબાઈ જેટલું હોઈ પણ શકે અને ન પણ હોય. એને સમજાવવા માટે પાછા બે એક્ઝામ્પલ લીધા છે. દાખલા તરીકે તમે જો એમ કહો કે કણ O થી P જાય છે, જે એક્ઝામ્પલ પથ લંબાઈ વખતે સૌથી પહેલા લખ્યું હતું મેં, અને તમને યાદ હોવું જોઈએ કે કણ O થી P જાય છે ત્યારે પથ લંબાઈ કેટલી લીધી હતી? 360 મીટર. અને O થી P જાય છે ત્યારે સ્થાનાંતરે શું? 360 મીટર. તો એનો મતલબ શું થયો કે આ એક્ઝામ્પલમાં પથ લંબાઈ અને સ્થાનાંતરના મૂલ્ય, જો હું સ્થાનાંતરનું મૂલ્ય શબ્દ બોલ્યો, સરખા થયા. તો અગત્યની બાબત જોજો કે O થી P જશો ને તો એ એક જ દિશામાં, એક પરિમાણિક ગતિમાં એક જ દિશામાં એક બિંદુએથી બીજા બિંદુએ જતા હશે ને ત્યારે પથ લંબાઈ અને સ્થાનાંતરના મૂલ્ય સરખા થાય. ફરીથી સાંભળજો, એક પરિમાણિક ગતિમાં દિશા બદલ્યા વગર એક બિંદુએથી બીજા બિંદુ સુધી ગતિ થાય ત્યારે જેટલું પથ લંબાઈ હશે એટલું જ સ્થાનાંતર હશે.
પણ જુઓ હું તમને એક બીજું એક્ઝામ્પલ આપું કે જો કણ P થી Q જઈ O થી P જઈ કણ O થી P જઈ ત્યાંથી Q પર આવે, હવે તમે જુઓ જે ગતિ મેં લખી એ હમણાં પથ લંબાઈ વખતે મેં લીધી જ હતી ને કે કણ O થી P જાય છે ને ત્યાંથી Q પર આવે છે, ત્યારે તમને યાદ હોવું જોઈએ હમણાં આપણે પથ લંબાઈ કેટલી ગણી હતી તો ભાઈ 360 વત્તા 120 થઈને 480 ગણ્યું હતું, પથ લંબાઈ 480 મીટર આપણે લખી હતી. પણ એ જ એક્ઝામ્પલ માટે એ જ ગતિ માટે O થી P જઈને Q પર આવે ને તો O થી P જઈને Q પર આવે છે તો આ અંતિમ સ્થાન થયું, આ પ્રારંભિક સ્થાન થયું. આટલી ગતિ માટે આ પ્રારંભિક સ્થાન અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન લેવા જાવ ને તો સ્થાનાંતર ડેલ્ટા x બરાબર 240 ઓછા 0 થઈને શું મળે છે 240 મીટર. તો એનો મતલબ શું થયો કે જો કણ O થી P જાય અને Q પર પાછો આવશે તો એની પથ લંબાઈ 480 મીટર પણ એનું સ્થાનાંતર કેટલું થશે 240 મીટર. કારણ કે તમે સ્થાનાંતર જુઓ ને કે O થી P જઈને Q પર આવ્યું તો છેલ્લે તો અહીં આવ્યું ને તો અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન 240 ઓછા 0 થઈને સ્થાનમાં ફેરફાર તો ખાલી 240 મીટર નો થયો. ખ્યાલ આવ્યો બરાબર? સ્થાનમાં ફેરફાર ખાલી 240 મીટર નો થયો, ભલે ને અહીંયાથી જઈને અહીં આવ્યું. પથ લંબાઈ 480 મીટર છે, ખ્યાલ આવ્યો કે નહીં? પણ સ્થાનાંતર 240 મીટર થયું. તો આ અગત્યનો મુદ્દો થશે. આ ગતિ કેવી થઈ O થી P જઈને Q પર આવવાની જે ગતિ થઈ કેવી થઈ કે જેમાં પથ લંબાઈ વધારે છે, સ્થાનાંતરનું મૂલ્ય ઓછું છે. પથ લંબાઈ 480 મીટર છે એની સામે સ્થાનાંતર 240 મીટર છે. તો અગત્યની ચર્ચા આવી થાય છે કે પથ લંબાઈ અને સ્થાનાંતરનું મૂલ્ય સમાન હોય પણ ખરું અને ન પણ હોય. પણ યાદ રાખવાનું કે પથ લંબાઈ અને સ્થાનાંતરના મૂલ્ય સમાન ક્યારે થશે કે જ્યારે એક જ દિશામાં ગતિ થતી હોય. બાકી જો અહીંયા પહેલા આમ જતો હતો હવે આમ આવે છે તો પહેલા ધન દિશામાં જાય છે પછી ઋણ દિશામાં આવે છે તો એક જ દિશામાં ગતિ નથી થતી, દિશા બદલાય છે. અને ગતિની દિશા બદલાતી હશે ને એક પારિમાણિક ગતિમાં ગતિની દિશા બદલાતી હશે ને ત્યારે પથ લંબાઈ અને સ્થાનાંતર સરખા નહીં આવે. અને એમાંય વિશેષ એક યાદ રાખવાનું કે સ્થાનાંતરનું મૂલ્ય પથ લંબાઈ કરતા ઓછું જ આવે. પથ લંબાઈ એટલે કાપેલું અંતર એ વધારે હોય ત્યારે સ્થાનાંતર છે એ ઓછું હોય, ગતિની દિશા બદલાતી હોય ત્યારે. તો આવા પ્રકારની ચર્ચાઓ થિયરીમાં આંકડાકીય એક્ઝામ્પલ સાથે કરવાની છે. તો હજી એક મુદ્દો આવે છે કે સ્થાનાંતર શૂન્ય પણ હોઈ શકે. ધ્યાન રાખજો, પથ લંબાઈ ક્યારે શૂન્ય ન હોય, સ્થાનાંતર શૂન્ય હોય. દાખલા તરીકે કણ O થી P જઈ અને પાછો O પર આવે. આપણે એવી ગતિ વિચારીએ કે કણ O થી P સુધી જાય છે, P થી પાછું O પર આવે છે. હવે તમે જો પેલા 360 મીટર જાય છે, પાછું 360 મીટર આવે છે, 360 મીટર વત્તા 360 મીટર થઈને પથ લંબાઈ કાપેલું અંતર 720 મીટર થાય. પણ પ્રારંભિક સ્થાને O છે, અંતિમ સ્થાન પણ O છે, તો સ્થાનમાં થતો ફેરફાર શૂન્ય. કારણ કે અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન બંને સરખા છે, 0 અને 0, તો સ્થાનાંતર શૂન્ય થયું. ધ્યાન રાખજો, સ્થાનાંતર શૂન્ય હોઈ શકે પણ પથ લંબાઈ શૂન્ય ન થાય. આવા પ્રકારનું એક્ઝામ્પલ થાય છે. તો આ રીતે આપણે બે ભૌતિક રાશિ પથ લંબાઈ અને સ્થાનાંતર ટેક્સ્ટ બુકમાં જે આકૃતિ સાથે ચર્ચાઓ કરી હતી ને એના સંદર્ભમાં બધી ચર્ચાઓ પૂરી કરી. બે ભૌતિક રાશિ પથ લંબાઈ અને સ્થાનાંતર ટેક્સ્ટ બુક પ્રમાણે ભણ્યા. થોડીક વધારાની વાતો જો આપણે એમ કહીએ કે પથ લંબાઈ x અને સ્થાનાંતર y છે. તમને એમ કે કોઈ ગતિ દરમિયાન પથ લંબાઈ x અને સ્થાનાંતર y જેટલું છે તો પછી તમને વિકલ્પ આપ્યા હોય
એક પરિમાણિક ગતિ દરમિયાન પથ લંબાઈ x અને સ્થાનાંતર y હોય તો નીચેનામાંનું કઈ શક્યતા હંમેશા લાગુ પડશે? તો ધ્યાન રાખજો, હંમેશા વ્યાપક રીતે આપણે કહી શકશું આ, કારણ કે પથ લંબાઈ x છે ને એ સ્થાનાંતર જેટલી ઇક્વલ ટુ અથવા એના કરતા વધારે હોય, બેમાંથી એક શક્યતા હોય. જો એક જ દિશામાં જાય તો પથ લંબાઈ અને સ્થાનાંતર સરખા હોય, પણ એક દિશામાં જઈને પાછું આવે તો આપણે જોયું કે પથ લંબાઈ વધારે હતી અને સ્થાનાંતર ઓછું મળ્યું હતું આંકડાકીય રીતે, તો પથ લંબાઈ x વધારે હોય. હવે આ વ્યાપક રીતે હંમેશા સાચું. તમે કહેશો આ સાચું ન કહેવાય, આ સાચું ન કહેવાય. આ વિકલ્પ લેવા પડે જો સ્પેસિફિક વાક્યરચના કેવી હોય ખબર છે કે જો કોઈ કણ એક પરિમાણમાં દિશા બદલ્યા વગર એક બિંદુએથી બીજા બિંદુ જાય ત્યારે પથ લંબાઈ x અને સ્થાનાંતર y છે તો નીચેનામાંનો કયો વિકલ્પ સાચો છે? તો આ આવશે, તો એ સાચું થયું. બાકી હંમેશા x બરાબર y નહીં હોય. બીજું, જો ગતિ દરમિયાન દિશા બદલે છે તો આ આવ્યું પથ લંબાઈ x સ્થાનાંતર કરતા વધારે હશે. પણ મારે હંમેશા સાચું પડે એવું કેવું હોય? તો ભાઈ આ બે આવી ગયું કે ભાઈ x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ y, હંમેશા આ વસ્તુ લાગુ પડે. બાકી આ બે વસ્તુ તો પ્રશ્નની વાક્ય રચનામાં એ કન્ડિશન હોય તો, એક જ દિશામાં ગતિ થતું હોય તો આ, અને દિશા બદલાતી હોય તો આ, તો આ બે વિકલ્પ પણ સિલેક્ટ કરવા પડે. બીજું, આવી રીતે આપણે ચર્ચા કરી હોય ને ત્યારે એલર્ટ રહેવાનું. ઘણી વખત આપણા મગજમાં શું યાદ રહી ગયું હોય કે હા એક પ્રશ્ન કર્યો હતો x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ y, આવા શબ્દો હોય, આવી વસ્તુ આપણા મગજમાં યાદ રહી જાય. હવે પ્રશ્નમાં શું કર્યું હોય ખબર છે? કોઈ ગતિ દરમિયાન સ્થાનાંતર x અને પથ લંબાઈ y છે, ખ્યાલ આવ્યો કે નહીં? આવો ફેરફાર કરી નાખ્યો હોય. હવે તમે કોઈ બુકમાં પ્રશ્ન જોયો હોય એમાં પથ લંબાઈ x અને સ્થાનાંતર y લખ્યું હોય. હવે પૂછનાર વ્યક્તિ વેલ એક્સપિરિયન્સ હશે, એને જોવું છે કે આને ખરેખર કોન્સેપ્ટ ખબર છે કે ઓલો જવાબ ખાલી યાદ રહી ગયો છે, તો એ સંજ્ઞા બદલાવી નાખે. અને તો શું થાય ખબર છે? જો તમને એમ કહેવામાં આવે ને કે સ્થાનાંતર x અને પથ લંબાઈ y છે, જો પથ લંબાઈ x અને સ્થાનાંતર y ની બદલે સ્થાનાંતર x અને પથ લંબાઈ y છે તો આ વસ્તુ લાગુ પડશે. તો પથ લંબાઈ વધારે અને સ્થાનાંતર ઓછું થશે તો આ વિકલ્પ આવશે. ખ્યાલ આવે છે? મેં વિકલ્પમાં ફેરફાર કર્યો અને એ પ્રમાણે થોડું એલર્ટ રહીને MCQ ના જવાબો સિલેક્ટ કરવાના હોય. બીજું, ટેક્સ્ટ બુકમાં તમને સ્થાનાંતર અને પથ લંબાઈ ભણાવ્યું, એમાં વાક્ય આવે છે પણ આટલી ડેપ્થમાં એની ચર્ચા નથી આવતી. પ્લસ આ રીતનો MCQ પોસિબલ છે એ પણ નથી આવતું. હંમેશા આપણે કોઈ ટેક્સ્ટ બુકની થિયરી દાખલાઓ ચર્ચા કરતા હશો ને એ એવા જ ડેપ્થમાં આપણે વાતો કરશું કે જ્યારે MCQ ના ફોર્મેટમાં આવે તો આપણને આવડી શકે. ફિઝિક્સમાં આ રીતે ચર્ચા થાય તો જ MCQ વધારે સ્પષ્ટ થશે. થિયરી સાથે સાથે જ આપણે જ્યાં જ્યાં શક્ય હોય એવા મુદ્દાઓની વાતો કરતા જવી પડે. થિયરી અલગ ભણ્યા હોય, ઈ ટેક્સ્ટ બુક પૂરતા જ વાક્યોની ચર્ચા કરી હોય. એપ્લિકેશન કરવા માટે MCQ બુક લઈને બેસીએ ત્યારે થિયરીના વાક્યો યાદ ન હોય, પણ સાથે સાથે આવી બે ત્રણ શક્યતાઓની વાત કરી હોય તો તરત જ મગજમાં બેસી જશે. હજી જો હું તમને બે એક્ઝામ્પલ બીજા એવા આપો કે જેમાં દ્વિપરિમાણિક ગતિમાં પથ લંબાઈ અને સ્થાનાંતર આવતું હોય. દ્વિપરિમાણિક ગતિ એટલે દાખલા તરીકે એક એક્ઝામ્પલ એવું લઈએ આપણે, જો આવું એક્ઝામ્પલ લઈએ કે દાખલા તરીકે કોઈ કોણ અર્ધ વર્તુળાકાર માર્ગ પર વ્યાસના એક છેડાથી બીજા છેડે ગતિ કરે છે. આ દ્વિપરિમાણિક ગતિ કહેવાય. સમતલમાં પ્લેનમાં જે ગતિ થાય ને દ્વિપરિમાણિક કહેવાય. હવે એમાં એવું થશે, ધ્યાન રાખજો કે આ એક્ઝામ્પલમાં ગતિપથ આ કહેવાય, કારણ કે અર્ધ વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરે છે એટલે આ ગતિપથ કહેવાય.
તો કાપેલું અંતર છે ને આ કહેવાય, પણ સ્થાનાંતર છે ને એ અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેનું અંતર. સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેનું અંતર. હવે તમે વિચારો કે જો આપણે આ જગ્યાએ પથ લંબાઈ લેશું ને તો અર્ધ પરિઘ, અર્ધ વર્તુળાકાર માર્ગ, આખું વર્તુળ એટલે પરિઘ અને અર્ધું વર્તુળ એટલે અર્ધ પરિઘ. પરિઘનું સૂત્ર 2πr અને અર્ધ પરિઘનું πr. તો પથ લંબાઈ કેટલી કહેવાય? πr કહેવાય. પણ ધ્યાન રાખજો આ જ એક્ઝામ્પલમાં સ્થાનાંતર કેટલું કહેવાય? તો વ્યાસ જેટલું, r + r થઈ અને 2r. તમને એમ કે ને એક વિકલ્પ આપ્યો હોય πr, બીજો વિકલ્પ આપ્યો હોય 2r, એ સિવાયના વિકલ્પ જુદા આપ્યા હોય. પ્રશ્નમાં તમને એમ કે કોણ અર્ધ r ત્રિજ્યાના અર્ધ વર્તુળાકાર માર્ગ પર વ્યાસના એક છેડાથી બીજા છેડે જાય છે તો પથ લંબાઈ ખાલી જગ્યા થાય તો તમારે આ સિલેક્ટ કરવું પડે. કાપેલું અંતર આટલું છે. સ્થાનાંતર ખાલી જગ્યા થાય છે તો તમારે આ સિલેક્ટ કરવું પડે. અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેનું અંતર એ સ્થાનાંતર થશે જે 2r જેટલું થશે. ઘણી વખત એવું કે r ત્રિજ્યાના માર્ગ ઉપર અર્ધ વર્તુળાકાર માર્ગ ઉપર કોણ વ્યાસના એક છેડાથી બીજા છેડે જાય ત્યારે સ્થાનાંતર અને પથ લંબાઈનો ગુણોત્તર ખાલી જગ્યા થાય. હવે સ્થાનાંતર અને પથ લંબાઈનો ગુણોત્તર લ્યો ને તો 2r/πr, r કેન્સલ થઈને જવાબ આવે 2/π. એવો વિકલ્પ આપ્યો હોય એ સિલેક્ટ કરવાનો હોય. જો કેવા પ્રશ્નો બનતા હોય છે ખ્યાલ આવ્યો ને બરાબર? તો આ પહેલા એક પ્રશ્નની શક્યતા મેં કીધી, આ બીજો પ્રશ્ન, આ ત્રીજો પ્રશ્ન, એના ગુણોત્તર માટે ચોથો પ્રશ્ન. કોન્સેપ્ટ શેનો ઉપયોગ કરીએ છીએ? પથ લંબાઈ અને સ્થાનાંતર. હજી એક વસ્તુ આપણે એવી લઈએ કે દાખલા તરીકે ફિઝિક્સમાં ઘણી વખત દિશાઓના વર્ણન માટે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ દિશાઓ લેવાતી હોય. ધ્યાન રાખજો આ ચાર દિશાઓ ખરેખર હોરિઝોન્ટલ પ્લેનમાં હોય, સમક્ષિતિ સમતલમાં. ઉત્તર દક્ષિણ તો એને લંબ પૂર્વ પશ્ચિમ. પણ અત્યારે આપણે બોર્ડમાં સમજાવીએ છીએ એટલે આમ આપણા મગજમાં પાછું એમ ના થાય ઉત્તર ને દક્ષિણ. ઉત્તર દક્ષિણ બોર્ડને અંદર બહાર થાય, પૂર્વ પશ્ચિમ બોર્ડને સમાંતર થાય. ખરેખર દિશાઓ સમક્ષિતિ સમતલમાં હોય પણ અત્યારે સમજવા માટે આપણે એને શિરોલંબ સમતલમાં લઈએ છીએ. એવી ચોખવટ એટલે કરું છું કે એ કોન્સેપ્ટનો ઉપયોગ આવશે આગળ. હવે અત્યારે આપણે વાત એમ કરીએ કેમ કે કોઈ કોણ ઉત્તર દિશામાં 4 મીટર જેટલું અંતર કાપી ત્યાંથી પૂર્વ તરફ 3 મીટર અંતર જાય છે. હવે વિચારો તો ઉત્તર દિશામાં 4 મીટર અંતર કાપે છે, ત્યાંથી પૂર્વ તરફ 3 મીટર અંતર જાય છે, તો પથ લંબાઈ કેટલી, સ્થાનાંતર કેટલું? તો બરાબર જોજો. તમને એમ કે કોઈ કણ ઉત્તર દિશામાં 4 મીટર જેટલું અંતર કાપી ત્યાંથી પૂર્વ તરફ 3 મીટર અંતરે જાય છે તો એના પથ લંબાઈ ખાલી જગ્યા થઈ. તો ધ્યાન રાખજો પથ લંબાઈ એટલે કાપેલું અંતર અને પથ લંબાઈ એટલે કાપેલું અંતર 4 મીટર વત્તા 3 મીટર થઈને 7 મીટર થશે. પથ લંબાઈ પૂછે તો તમારે વિકલ્પ સિલેક્ટ કરવો પડે 7 મીટર. પણ સ્થાનાંતર પૂછે ને તો ધ્યાન રાખજો અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેનું અંતર. અને અંતિમ સ્થાન આ છે, આપણે કીધું કે ગતિ શરૂ કરી ઉત્તર દિશામાં 4 મીટર અને પછી પૂર્વ દિશામાં 3 મીટર અંતરે ગતિ કરીને અટકે છે. તો અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેનું અંતર એટલે કર્ણ થયું. 3 અને 4 નો કર્ણ 5 થાય પાયથાગોરસના પ્રમેય પ્રમાણે. તો સ્થાનાંતર કેટલું થશે? 5 મીટર. તો બે તમને મેં એક્ઝામ્પલ આપ્યા અર્ધવર્તુળાકાર માર્ગ માટેના. આવા પ્રકારની એક શક્યતા કીધી કે જેમાં પથ લંબાઈ એટલે કાપેલું કુલ અંતર 4 + 3 થઈને 7 મીટર જેટલું અંતર કાપે છે. પણ એના સ્થાનમાં ફેરફાર ખાલી કેટલો થાય છે? તો 5 મીટરનો જે સ્થાનમાં ફેરફાર થાય છે. એનું સ્થાનાંતર છે ને એ અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેનું અંતર જે કર્ણ તરીકે 5 મીટર થશે. તો ટેક્સ્ટબુકની માહિતી ઉપરાંત આપણે પથ લંબાઈ અને સ્થાનાંતર માટેની વધારાની ચર્ચાઓ સાથે ખૂબ જ અગત્યનો કોન્સેપ્ટ પૂરો કર્યો.